આતુર છે ઉત્તરાયણને હવે ગણતરીની જ મિનિટો બાકી છે ત્યારે ખાસ કરીને બજારોમાં ધૂમ ખરીદી છે તો અત્યારથી જ આખરે શું માહોલ છે તેના પર સતત અત્યારે માહોલ પર નજર રાખી રહ્યા છે ટીવી9 સંવાદદાતા સુરતથી દેવેન ચિત્તે છે, ઉપરાંત અમદાવાદથી મિહિર અને અમિત પણ આપણી સાથે વડોદરાથી જોડાયા છે। અમિત, સૌપ્રથમ આપણી પાસે આવી રહ્યો છું, ખાસ કરીને વડોદરાની બજારોની અંદર હાલ શું માહોલ આપ જોઈ રહ્યા છો, પતંગ રસિયાઓમાં કેવો છે ઉત્સાહ? બિલકુલ જયેશ, હું આપણે વડોદરાના દ્રશ્યો બતાવવા માંગીશ। અત્યારે હાલમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ વડોદરાના બજારોમાં આપ જોઈ રહ્યા છો કે લોકોની ભારે ભીડ જામી ચૂકી છે। શહેરીજનો જે છે એ પતંગ ખરીદવા માટે અત્યારે હાલમાં પડાપડી કરી રહ્યા છે। આ વડોદરાના માંડવી વિસ્તારનું એ જ પતંગ બજાર છે જે સર સયાજીરાવ ગાયકવાડના સમયથી ચાલતું આવે છે। આશરે 100 વર્ષથી આ પરંપરાગત પતંગ બજાર અહીંયા ભરાય છે અને શહેર જિલ્લાના તમામ જે પતંગ રસિકો છે અત્યારે હાલમાં પતંગ ખરીદવા અહીંયા આવી રહ્યા છે। આપણી સાથે કેટલાક પતંગ રસિકો છે, વાત કરીએ। આવતીકાલની ઉત્તરાયણની કેવી તૈયારી છે? અરે ભાઈ, ગત વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ રસિયાઓની ભારે ભીડ બજારમાં જામેલી છે। દર વર્ષે પતંગ રસિયાઓ આ જ રીતે પતંગોની ખરીદી કરવા માટે બજારમાં આવે છે। તમે કાલ માટે કેવી તૈયારી કરી છે? અરે ભાઈ, આજે રાત્રે જે હરાજી થશે એ ટાઈમે બધા ઘરે પતંગો લઈ જઈને કિન્નાર બાંધશે અને ગઈકાલે સવારે ઊંધિયું પૂરીનું જમણ હશે અને રાત્રે લોકો દર વર્ષની જેમ ગરબાઓ રમશે। તમે શું કહેશો, આવતીકાલની ઉત્તરાયણ માટે કેવી તૈયારી છે તમારી? બહુ જોરદાર તૈયારી છે અને આવતીકાલની તો જે થશે ઉત્તરાયણ એ બધા જોયા કરશે એવી થશે। કયા પ્રકારની તૈયારી કરી છે? દરેક પ્રકારની પતંગ, દોરા, મ્યુઝિક સિસ્ટમ, જે આપણી વડોદરાની જે ઓળખ છે એ ઓળખ જાય નહીં કશે, એમાં 4 ચાંદ લાગશે એવી ઉત્તરાયણ થશે। બિલકુલ, તમારી પાસેથી જાણવા માંગુ છું, કાલના માટે તમે કયા પ્રકારની તૈયારી કરી, કેટલા પતંગ ખરીદ્યા છે, શું આખું આયોજન છે કાલ માટે? પતંગની ખરીદી માટે તો એવું છે કે અમે એના માટે જ આવેલા છે, પણ ગીર્દી અને ભાવ જોઈને ખરીદવાની ઈચ્છા ઓછી થઈ ગઈ છે। શું ભાવ છે, શું તકલીફ પડી? ભાવ હમણાં ગયા વર્ષે જે 150 રૂપિયા કોડી લીધી હતી એ આ વર્ષે 250 રૂપિયા, એટલે 1.5 ગણો ભાવ થઈ ગયો છે ટોટલ। અને બીજી પૂર્વ તૈયારી તો દોરો બોરો તો થઈ ગયો છે। બિલકુલ, ભાવ વધારે છે, શું તમને લાગી રહ્યું છે કે આ વખત ભાવ વધારે છે? તમારું આવતીકાલ માટેનું આયોજન શું છે? ભાઈ, આવતીકાલનું આયોજન એવું છે કે સવારથી ભાઈબંધો જોડે 2 દિવસ સરસ મોજ મજા કરવાની। આમ પણ રજાના દિવસો ઘણા ઓછા હોય છે, ભાવ ખરો, મોંઘવારી છે જ બધે, પણ મજાની પણ વાત એક અલગ હોય છે। આનંદ તમને લાગે છે કે આવતીકાલનો જે ઉત્તરાયણનો તહેવાર છે દોરી પતંગ સુધી સીમિત આ મલ્ટિપલ તહેવાર થઈ ગયું નથી લાગતું? તમામ તહેવારો એક સાથે આવી જાય અંદર? દુનિયામાંથી લોકો વડોદરામાં છે ને આ પતંગ ઉત્સવ માટે આવે છે, ખાસ કરીને માત્ર પતંગ અને દોરીનો આ તહેવાર નથી રહ્યો, ભાઈબંધી આખો દિવસ હોય છે લોકો જોડે, જે જનરલ દિવસોમાં એક સાથે હોતા નથી। એ સવારથી સાંજ 24 કલાક નહીં 48 કલાક ભાઈબંધો જોડે હોય છે। આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારના જે દ્રશ્યો છે માંડવી વિસ્તાર પર અત્યારે હાલમાં પગ મૂકવાની પણ જગ્યા નથી અને તમામ લોકો અત્યારે હાલમાં પતંગ ખરીદીમાં વ્યસ્ત લાગી ગયા છે। આ ચોક્કસ આ નજારો છે વડોદરાનો, જ્યાં 2 દિવસ પહેલા કાગડા ઉડતા હતા, વેપારીઓ ગ્રાહકોને શોધી રહ્યા હતા, તેની સામે અત્યારે હાલમાં જો ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ તમામ લોકો અત્યારે હાલમાં પતંગની ખરીદીમાં લાગી ગયા છે અને ચોક્કસથી આવતીકાલનો તહેવાર ધામધૂમથી વડોદરાવાસીઓ પણ ઉજવવાના છે। બિલકુલ, આભાર અમિત। તો આખરે વડોદરાની આ માંડવી વિસ્તારની અંદર તો અત્યારે હકડેઠઠ ભીડ છે, પણ પતંગ રસિયાઓમાં હાલ જે ભાવ વધારો છે તે કઠી રહ્યો છે, પરંતુ ચોક્કસપણે ખરીદી કરી રહ્યા છે। સુરતના માહોલની વાત કરીશું, દેવેન પાસે જઈશું। દેવેન, આખરે સુરતની અંદર આખરે શું માહોલ છે? શું અહીં પણ પતંગ રસિયાઓને ભાવ વધારો કે અન્ય કોઈ બાબતો કઠી રહી છે? જે રીતે સવારથી સતત આપણે અલગ અલગ દ્રશ્યો જે છે તે બતાવી રહ્યા છે, પતંગ રસિયાઓ પતંગ ખરીદી કરવા માટે ભાગળ વિસ્તારની અંદર અત્યારે આપણને જોવા મળી રહ્યા છે। વિશેષ કરીને જે યુવાનો છે તે અત્યારે સતત પતંગ જ નહીં પરંતુ અન્ય જે ચીજ વસ્તુઓ કે ગઈકાલે તેઓ પોતે પરિધાન કરી શકે એ પ્રકારના ગોગલ્સ પણ જે છે તે ખરીદી કરતા આપણને જોવા મળી રહ્યા છે અને ચારે તરફ જે છે તે માહોલ અત્યારે ખરીદીનો જોવા મળી રહ્યો છે। પતંગ રસિયાઓ તમામ દુકાનોની અંદર તમને જોવા મળે કે જે પ્રકારની ખરીદીનો માહોલ સુરત શહેરની અંદર છે। સુરતી લાલાઓ ક્યારે પણ કોઈ પણ જે તહેવાર હોય છે તેની ઉજવણી કરવામાં કોઈ કસર છોડતું નથી અને એ પ્રકારના દ્રશ્યો અત્યારે તમને નાની મોટી તમામ જે દુકાનો છે પતંગની, તે પતંગની દુકાનો ઉપર મોટી સંખ્યામાં જે ગ્રાહકો છે તેનો ધસારો આપણને જોવા મળી રહ્યો છે। જે લોકો ખરીદી કરીને જઈ રહ્યા છે, મોટી સંખ્યામાં જે પતંગો ખરીદી કરી રહ્યા છે। ભાઈ, ક્યાંથી આવ્યા છો તમે અને કયા વિસ્તારમાંથી પતંગ ખરીદી છે? અડાજણ વિસ્તારમાંથી આવેલા। અચ્છા, કેવો છે માહોલ પતંગનો? બહુ ખતરનાક માહોલ છે। કેવી રીતે આખી ઉજવણીની તૈયારી કરી છે? બહુ જબરદસ્ત ઉજવણી થઈ રહેલી છે હમણાં આપણી પતંગની। જે સુરતીઓની જે આગવી સ્ટાઇલ હોય છે બોલવાની કેમેરા સમક્ષ, એકદમ બિંદાસ રીતે જે રીતે એવો આપણે જવાબ આપતા હોય છે કે જે માહોલ આપણે જોતા હોઈએ છીએ સુરત શહેરની અંદર લગભગ તમામ જે
પતંગ રસિયાઓ છે તે અત્યારે આપણને અહીંયા પતંગની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. નાના મોટા સૌ કોઈ પતંગ ખરીદી કરવા માટે આપણને ક્યાંથી આવે બેટા? કયા વિસ્તારમાં રહો છો તમે? વરાછા. વરાછાથી ખાસ તમે ખરીદી કરવા માટે આવ્યા છો પતંગની? હા. કઈ રીતે તૈયારી કરી છે તમે? કઈ રીતે કાકા આવતીકાલ માટેની ખાસ તૈયારી કરી છે પતંગની? ઉજવણી કેવી રીતે કરશો? બસ આ છોકરાઓ કરી. નાના મોટા સૌ કોઈ જે છે તે અત્યારે પતંગની ખરીદી કરી રહ્યા છે અને છેલ્લી ઘડી સુધી જે માંજાનું જે તમે જોઈ શકો છો કે જે માંજો છે તે પણ અત્યારે ઘસાઈ રહ્યો છે. એટલે મોડી રાત સુધી આ પ્રકારનો જે માહોલ છે તે સુરત શહેરની અંદર જોવા મળશે અને ખૂબ જ ઉત્સાહ સાથે લોકો જે છે તે ઉત્તરાયણની જે તહેવાર છે તેની ઉજવણી કરવા માટે અત્યારે થનગનતા હોય એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ દેવેન, આપણે આખા સમગ્ર માહોલ દર્શાવીને સૌ કોઈને આખરે આ પતંગ પર્વની અંદર રંગી દીધા છે. અમારી સાથે જોડાયેલા રહેજો. આ સાથે રાજકોટથી આપણી સાથે મોહિત પણ જોડાઈ ચૂક્યા છે, પણ અમદાવાદનો રૂખ કરીશું કે જ્યાં મિહિર ઉપસ્થિત છે. મીર, આખરે પતંગ રસિકોનું હબ ગણાય અમદાવાદ, અને અમદાવાદની અંદર હાલ પતંગ ખરીદીને લઈને અને આવતીકાલના આયોજનને લઈને શું માહોલ પતંગ રસિયાઓની અંદર જોવા મળી રહ્યો છે? જયેશ, ચોક્કસથી કે અમદાવાદના કોટ વિસ્તાર રાયપુરમાં જે એક પતંગ ચગાવવાનો રાયપુરમાં અલગ જ માહોલ હોય છે, તેવી જ રીતના જે પતંગ અને દોરીની ખરીદી કરવા માટે પણ લોકો અહીં રાયપુર જ આગ્રહ રાખતા હોય છે અને અહીં જ આવતા હોય છે. ભલે ગમે ત્યાં વસતા હોય છે, પરંતુ પતંગ અને દોરીની ખરીદી કરવા માટે અહીં રાયપુર આવતા હોય છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે હવે ગણતરીની મિનિટો બાકી છે કે જે કાલે હવે કાઉન્ટડાઉન જે ઉત્તરાયણનું કે જે વહેલી સવારથી જે પતંગ રસિયાઓ હશે તે ધાબે ચડી અને પતંગ ચગાઈ અને મજા લેશે. પરંતુ અત્યારે હાલ જે આ રાયપુર બજારનું જે માહોલ છે કે લોકો અત્યારે હાલ પતંગની ખરીદી કરવા આવ્યા છે. અહીં માત્ર અમદાવાદ જ નહીં પરંતુ બહારગામના લોકો પણ ખરીદી કરવા આવ્યા છે. આપણી સાથે ઘણા પતંગ રસિયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો, પતંગની ખરીદી કરવા આવ્યા છે, ક્યાંથી આવ્યા છો? અમે સુરતથી આવ્યા છીએ અને અહીંયા અમદાવાદની જે ઉત્તરાયણ થાય છે એનો એટલે અમે લોકો અહીંયા જે નામ સાંભળ્યું હતું રાયપુરનું, એટલે અમે લોકો અહીંયા બધી પતંગ ને દોરી ને એવું બધું ખરીદવા અહીંયા રાયપુર આવ્યા છીએ. આ ફેરી પતંગનો ભાવ કેવો છે ખાસ ગયા વર્ષની સરખામણીમાં, અને શું ખરીદી કરી ખાસ? અમે પતંગ અને ફિરકીની ખરીદી કરી છે અને ગયા વર્ષની કરતાં થોડો વધારે છે, પણ ઉત્તરાયણ માટે ભાવ બહુ મહત્વ નથી રાખતો. રાયપુરના માર્કેટમાં આવીને અમે ખરીદી કરીને ઉત્તરાયણ ખૂબ જ ઉત્સાહથી ઉજવશું. ક્યાં ઉત્તરાયણ ક્યાં ઉજવતા હોય છે? ઉત્તરાયણ અમદાવાદમાં જ ઉજવીએ છીએ અમે વર્ષોથી, અને અહીંયા મજા આવે છે, એકદમ હેપી મજા આવે છે ઉત્તરાયણ કરવાની અહીંયા અમદાવાદમાં. ચોક્કસથી કે આપણે ફરી વખત દ્રશ્યો બતાવીશ કે લોકો જે પતંગ રસિયાઓ છે તે અત્યારે હાલ અહીં રાયપુરમાં પતંગની ખરીદી કરી રહ્યા છે, પરંતુ તમામ લોકોમાં એક ઉત્સાહ છે કે કાલે વહેલી સવારથી તે લોકો પતંગ ચગાવશે. ખાસ બહારગામથી લોકો અહીં રાયપુરમાં જ આવતા હોય છે જે પતંગ ચગાવવા માટે. હાલ આ રાયપુરના દ્રશ્યો કે જયેશ, તે પણ જે રાતના સમયે જે કતલની રાત કહેવાતી હોય છે ત્યાં પણ કંઈક અલગ જ દ્રશ્યો હોય છે ત્યાં આગળ, કે તમામ લોકો અહીં છેલ્લી ઘડીએ જ આ ખરીદી કરતા હોય છે. હાલ તો તમામ લોકોમાં એક ઉત્સાહ જે થોડો ઘણો પતંગ અને દોરીમાં જે ભાવ વધ્યો હોવાના કારણે તે લોકો ખરીદી એટલે કે પતંગ અને દોરી ઓછા ખરીદી રહ્યા છે, પરંતુ માહોલ તો તમામ લોકો એક જ છે અને પતંગ રસિયાઓ ખૂબ જ અત્યારે હાલ આતુર છે કે કાલે સવાર પડે અને પતંગની મજા માણે. બિલકુલ મિહિર, આખરે અમદાવાદના આ વિસ્તારને દર્શાવીને આપે સૌ કોઈની આતુરતા વધારી દીધી છે. રાજકોટ આપણે લઈ જઈશું કે જ્યાં આખરે મોહિત આપણી સાથે ઉપસ્થિત છે. મોહિત, આખરે રંગબેરંગી આકાશથી ક્યારે રંગાઈ જશે રંગીલા રાજકોટનું આકાશ, અને તેને લઈને આખરે રાજકોટવાસીઓમાં કેવો છે ઉત્સાહ? જયેશ, અત્યારે હું રાજકોટની સદર બજારમાં છું. સદર બજાર એવી બજાર છે કે જેને પતંગ બજાર પણ કહેવામાં આવે છે, અને આપને હું માહોલ બતાવવા માંગીશ કે જે ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ અહીંયા જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે કે મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થયા છે, અને જે લોકો છે તેમના દ્વારા પતંગ અને દોરાની ખરીદી કરવામાં આવી રહી છે. આવતીકાલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સદર બજાર જે છે કે એવી બજાર છે કે જ્યાં પતંગ દોરાની સાથે સાથે જે પછી ચીકી, જીંજરા, શેરડી સહિતની તમામ ચીજવસ્તુઓ છે ત્યાં આ જ બજારમાંથી મળી જતી હોય છે. નાના પતંગથી લઈને મોટા પતંગ સુધી જે લોકો છે ત્યાં ખરીદી રહ્યા છે. આપણી કેટલાક પતંગ રસિકો છે તેને પૂછીશું, શું કહેશો આપ, કયા પ્રકારનો માહોલ છે, આવતીકાલની ઉજવણી કઈ રીતે કરવાના છો? એકદમ જોરદાર છે. રાજકોટનો માહોલ એટલે આખા ગુજરાતમાં જે કહીએ અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું મોટું રાજકોટ એટલે હબ છે ઉત્તરાયણમાં.
અને આ તહેવાર અમારા સૌરાષ્ટ્ર માટે બહુ મોટો તહેવાર છે, આખા સૌરાષ્ટ્ર માટે. આવતીકાલની તૈયારીઓ, રાજકોટનું મોટામાં મોટું પતંગ અત્યારે મારી પાસે છે. એક પતંગ 125 રૂપિયાનું છે. અમે ખરીદી કરી અને અત્યારે એન્જોય કરીશું, બરોબર છે. અને એવરી રાજકોટ. તમે શું કહેશો, કઈ રીતે આવતીકાલની ઉજવણી કરવાના છો? આવતીકાલની ઉજવણી અમારા તરફથી તો મતલબ ઉત્તરાયણ એટલે ગુજરાતમાં ફેમસ છે. ઉત્તરાયણ માટે અમારે અહીંયા ગુજરાતમાં ફેમસ છે. ઉત્તરાયણ માટે અમારે અહીંયા ટીકી જે ખાવા પીવાની શેરડી બેરડી એટલે અવારથી અગાસી ઉપર ચડી જવાનું રહેશે અને સાંજે જ ઉતરવાનું. સાંજે ગુબારા સાથે વિદાય આપવામાં આવશે. સાંજે ગુબારા પર તમે બેન શું કહેશો, કઈ રીતે ઉજવણી કરી? સૌરાષ્ટ્રમાં અનેકો અને અનમોલ પ્રસંગ છે, તહેવાર છે અને ખાસ કરીને બધા જે ભાઈઓ બહેનો છે એ ખૂબ એકતાથી જોડાય છે આ પતંગ ઉત્સવમાં અને શેરડી ચીંગ ચીક્કી બધું અને સાથે ખાય અને આખો એક એકતાનો માહોલ ઉભો કરી દીધો છે અને આ તહેવાર એ એક સૌરાષ્ટ્રની ઓળખ છે. જે પ્રકારે માહોલ જોયો, જે રીતે પતંગ રસિકો છે તેમાં જે ઉત્સાહ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે અને અત્યારે જે પ્રકારના અહીં જે દ્રશ્યો છે કે સદર બજારમાં અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને તમામ લોકો છે તે આવતીકાલની તૈયારી કરી રહ્યા છે અને તે તૈયારીના ભાગરૂપે જ અત્યારે તેઓ જે પતંગ દોરાની ખરીદી કરી રહ્યા છે. જેમ જેમ દિવસ પસાર થશે, જેમ જેમ દિવસ આગળ વધતું જશે તેમ તેમ આ બજાર છે તે આજ મોડી રાત સુધી ચાલુ રહેશે અને લોકોની ભીડ એટલી જ વધી છે અને આવતીકાલની તૈયારીઓ તેઓ પૂરજોશમાં કરશે. જયેશ, આભાર મોહિત. તો આખરે રાજકોટના સદર બજાર કે જે પતંગ બજારના નામે જાણીતું છે અને અત્યારે ત્યાં આકડેઠઠ ભીડ જોવા મળી રહી છે. લોકો નાના મોટા પતંગ લઈને આવતીકાલની તૈયારીઓમાં મશગુલ જોવા મળી રહ્યા છે.